નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર એવી ઓઝા સંસ્કાર વિદ્યાલયમાં જિલ્લા કક્ષાના યુવક નેતૃત્વ તાલીમ શિબિર 2024-25નું આયોજન કરવામાં આવ્યું। કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા દર વર્ષે આજના યુવાન અને યુવતીઓમાં નેતૃત્વ શક્તિ ખીલે, રમત-ગમત ક્ષેત્રે આગળ આવે, યોગ ક્ષેત્રે આગળ વધે, પોતે કોઈ શીખે અને અન્ય યુવાન યુવતીઓને શીખવાડે તે માટે થઈ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે જિલ્લા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને ગાંધીનગર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી દ્વારા શ્રી એવી ઓઝા સંસ્કાર વિદ્યાલયમાં જિલ્લા કક્ષાના યુવક નેતૃત્વ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર તારીખ 6/8/2024 થી તારીખ 12/8/2024 એમ 6 દિવસ યોજવામાં આવી છે। આ 6 દિવસમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપશે। આજે યોજાયેલ કાર્યક્રમમાં એમવીટી યુવરાજસિંહ રાણા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા નિવૃત્ત શિક્ષક BR વડિયા, કે માલવણિયા, શાળાના ટ્રસ્ટી સતીશ આચાર્ય, એવી ઓઝા સંસ્કાર વિદ્યાલયના પ્રિન્સિપાલ મેબલબેન પટેલ, પરિશ્રમ સ્કૂલના પ્રિન્સિપાલ જ્યોતિબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। તાલીમ શિબિરમાં ક્વિનર તરીકે જયાબેન પટેલ ફરજ બજાવી રહ્યા છે। તેઓ સતત 6 દિવસ સુધી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નેતૃત્વ એટલે શું તેની તાલીમ આપશે। વિજય જોશી, કલમયુદ્ધ સમાચાર, લખતર।